બાજુ ભાજપમાં અત્યારે ભરતી મેળો ચાલી રહ્યો છે અને ઓપરેશન લોટસ તહેત ભારતીય જનતા પાર્ટી જે છે તે કોંગ્રેસના ધારાસભ્યોને રાજીનામા અપાવી રહી છે. લોકસભાની ચૂંટણી જીતવી છે, પરંતુ વિધાનસભાની અંદર પણ આ ભરતી મેળો ચર્ચામાં રહ્યો. કેમ ચર્ચામાં રહ્યો, કોણે આ ભરતી મેળાનો ઉલ્લેખ કર્યો વિધાનસભામાં, જાણીશું આ રિપોર્ટમાં. નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. એક બાજુ જ્યાં CR પાટીલે પહેલા ભૂપત ભાયાણીને ભાજપ જોઈન કરાવડાવ્યું, ત્યારબાદ ચિરાગ પટેલને જોઈન કરાવડાવ્યું ને હવે સમાચાર આવી રહ્યા છે કે CJ ચાવડા જલ્દીથી ભાજપને જોઈન કરશે. તેવામાં આ ભરતી મેળા ઉપર આજે વિધાનસભા ગૃહની અંદર જ્યારે વૃક્ષારોપણને લઈને ચર્ચા થઈ રહી હતી ત્યારે ગેનીબેને સરસ મજાની વાત કહી અને ગેનીબેનની આ જે વાત હતી તેનાથી લોકોમાં એક હસવાની છોડ પણ ઉડી. એ એટલા માટે કહી રહ્યા છે કે ગેનીબેને એવું કહ્યું કે અમે ઘણા રોપા વાવીએ છીએ, અમે સારા રોપા જે વાવીએ છીએ તેને તમે લઈ જાઓ છો, જાતે આવા રોપા વાવો તો અમારા લઈ જવાની જરૂર નહીં પડે. એટલે વર્તમાન પરિસ્થિતિમાં જે રીતની અત્યારે કોંગ્રેસ તોડવાની રણનીતિ ચાલી રહી છે ભારતીય જનતા પાર્ટીની, તેને લઈને ગેનીબેને આ વાત કહી હતી. તો સાથે સાથે અનંત પટેલે ગઈકાલે એક સ્ટેટમેન્ટ આપ્યું અને ત્યાં આગળ લગભગ 2000 કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભારતીય જનતા પાર્ટી જોઈન કરી. ત્યાં એ વખતે જે મંત્રી હતા નરેશ પટેલ, એની હાજરીમાં ભાજપ જોડો કાર્યક્રમ કરવામાં આવ્યો. આ ભાજપ જોડો કાર્યક્રમમાં એવું કહેવાય રહ્યું હતું કે કોંગ્રેસના જ બધા કાર્યકર્તાઓએ ભારતીય જનતા પાર્ટીને જોઈન કરી. પરંતુ ધારાસભ્ય અનંત પટેલનું એક સ્ટેટમેન્ટ આવ્યું અને ધારાસભ્ય અનંત પટેલે કહ્યું કે આ તો ભાજપના જ કાર્યકર્તાઓ છે જેણે આજે ફરીથી ભાજપ જોઈન કર્યું. સાંભળી અનંત પટેલે શું કહ્યું. તાલુકાના પાણીખડક ખાતે આજે કોઈ કાર્યક્રમમાં માજી મંત્રી અને ગણદેવીના ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી ઘણા બધાને ખેસો પહેરાવ્યા એવું કહેવાની વાત છે. એ કાર્યકર્તાઓ મારા નહીં હતા, ભાજપના કાર્યકર્તાઓને જ ભાજપમાં જોડ્યા છે, એટલે એમાં કંઈ નવાઈની વાત નથી. આ માત્ર એક દેખાડો કરવાની વાત છે. અમારા કોઈ કાર્યકર્તા ભાજપમાં જોડાયા નથી. એક બાજુ જ્યાં ગુજરાતમાં કોંગ્રેસ તોડો ભાજપ જોડોની નવી રણનીતિ ચાલી રહી છે, તો બીજી બાજુ એવું ન બને કે લોકસભાની ચૂંટણી પહેલા જ ગુજરાત કોંગ્રેસ મુક્ત અને ભાજપ કોંગ્રેસ યુક્ત થઈ જાય. આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.